તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 કંઈક આવું આપેલું છે કે બિંદુઓ A 1 7, B 4 2, C બિંદુ -1 -1 અને D બિંદુ -4 અને 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. એટલે કે અહીંયા ચાર જે બિંદુઓ આપેલા છે એને આપણે જો આલેખ ઉપર દોરીએ તો એ ચારેય બિંદુઓ શું બનાવશે? એક ચોરસ બનાવશે. એ વસ્તુ અહીંયા સાબિત આપણે કરવાની. કઈ રીતે? તો અહીંયા આકૃતિ પરથી સમજીએ. A બિંદુ -1 અને 7, B બિંદુ 4 અને 2, C બિંદુ -1 -1 અને D બિંદુ -4 અને 4. હવે એ ચોરસના શું હશે? શિરોબિંદુ. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર શિરોબિંદુઓ હશે. હવે આપણને ખબર છે કે ચોરસ સાબિત કરવા માટે શું કરાય? તો ચોરસની ચારે બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે જો A થી B નું અંતર શોધીએ તો એનો જે જવાબ મળશે એ જવાબ B થી C ના માટે, C થી D ના માટે અને D થી A ના માટે મળવો જોઈએ. એટલે કે ચારે ચાર બાજુનું અંતર કેવું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ. આ થઈ એક વસ્તુ ચોરસની. અને બીજી વસ્તુ શું હોવી જોઈએ? કે બંને જે વિકર્ણો હોય એટલે કે A થી C નું માપ અને B થી D નું માપ, આ બંને માપો પણ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. તો જ આપણે કહી શકીએ કે આ જે ચાર શિરોબિંદુઓ છે એને જો આપણે આલેખ ઉપર દોરીએ તો એક ચોરસ એ બનાવશે. બાકી કહી શકાય નહીં. તો અહીંયા તમારે કુલ 6 અંતર શોધવાના થશે. સૌથી પહેલા AB, પછી BC, CD, DA અને બે વિકર્ણો A થી C અને B થી D. ચલો શોધી લઈએ. તો સૌથી પહેલા તો A B વચ્ચેનું માપ શોધીએ તો સૌથી પહેલા A એના બિંદુઓ 1 7 અને B બિંદુ 4 2. સૌથી પહેલા આપણને ખબર છે શું શોધવાનું? x1 y1 x2 y2 લખી દેવાના. તો આ આપણા માટે થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. હવે સૂત્ર અહીંયા હું લખતો નથી, તમારી પરીક્ષામાં દર વખતે સૂત્ર લખવાનું જેથી તમને ભૂલ પડે નહીં. સૂત્ર આપણને ખબર છે અંડર રૂટ ની અંદર x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર. તો અહીંયા AB બરાબર લખી શકાય અંડર રૂટમાં x2 x1, x2 ની કિંમત કેટલી હતી? 4, માઈનસ x1 ની કિંમત કેટલી હતી? 1 એનો વર્ગ, વત્તા y2 એની કિંમત કેટલી હતી? 2, માઈનસ y1 એની કિંમત કેટલી હતી? 7 એનો વર્ગ. તો બરાબર અંડર રૂટમાં 4 માંથી 1 જાય તો 3, 3 નો વર્ગ શું થાય? 9. તો અહીંયા શું મળશે? 9, વત્તા 2 માંથી 7 જાય તો કેટલા વધશે? -5, -5 નો વર્ગ શું થાય? 25. તો અહીંયા જવાબ આવશે 25. તો 25 ને 9 કેટલા થઈ જશે? 34. તો આનો જવાબ થઈ ગયો √34. AB એનો જવાબ કેટલો થયો? √34. હવે એના પછી એ જ રીતે તમારે માપ શોધી લેવાનું B થી C નું. તો B બિંદુ કયું હતું? 4 2 અને C બિંદુ કયું હતું? -1 -1. હવે અહીંયા સૌથી પહેલા આપણે શું કરી લઈએ? x1 y1 x2 y2 લખી દઈએ. તો આ થઈ જશે x1, આ થઈ જશે y1, આ થઈ જશે x2, આ થઈ જશે y2. માપ શોધી લઈએ. તો B થી C નું માપ બરાબર શું લખાય? અંડર રૂટમાં x2 x1 નો સ્ક્વેર. તો x2 ની કિંમત કેટલી હતી? -1, માઈનસ x1 નો સ્ક્વેર તો -4 નો સ્ક્વેર, વત્તા y2 y1 નો વર્ગ, y2 એની કિંમત કેટલી હતી? -1, y1 એની કિંમત કેટલી હતી? 2, તો -2 નો વર્ગ. સાદુરૂપ આપી દઈએ તો અંડર રૂટમાં -1 -4 -5 -5 નો વર્ગ શું થશે? 25, વત્તા -1 -2 -3 -3 નો વર્ગ શું થાય? 9. તો આનો પણ જવાબ શું મળ્યો આપણને? √34 મળ્યો. એ જ રીતે આપણે શોધી લઈએ C થી D નું માપ. એટલે કે C બિંદુ કયો આપેલો હતો આપણને? -1 -1,
અને ડી બિંદુ શું આપેલો છે -4 અને 4. સૌથી પહેલા x1 y1 x2 y2, તો આ થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. c થી d નું માપ શોધવાનું, તો CD બરાબર અંડર રૂટમાં x2 x1 નો વર્ગ. x2 એની કિંમત કેટલી હતી -4. અહીંયા માઈનસ આવશે, માઈનસ અહીંયા પણ છે તો માઈનસ માઈનસ શું થઈ જશે +1 નો વર્ગ, વત્તા y2 y1. y2 એની કિંમત કેટલી હતી 4, માઈનસ y1 એની કિંમત -1 તો માઈનસ માઈનસ +1 નો વર્ગ. સાઈન ધ્યાન રાખવાની ખાસ. અંડર રૂટમાં -4 માંથી 1 જશે તો -3. -3 નો વર્ગ શું થાય 9, વત્તા 4 વત્તા 1 5, 5 નો વર્ગ 25 બરાબર. આનો પણ જવાબ શું મળ્યો આપણને √34 લખી શકાય. તે જ રીતે આગળ d થી a નું માપ શોધી લઈએ. તો d બિંદુ આપણને આપેલો હતો -4 અને 4 અને a બિંદુ આપેલો છે 1 અને 7. સૌથી પહેલા આપણે શું લખી લેવાના x1 y1 x2 y2, તો આ થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. બંને વચ્ચેનું અંતર d થી a બરાબર અંડર રૂટમાં x2 x1 નો વર્ગ. x2 એની કિંમત કેટલી હતી 1, માઈનસ x1 એની જગ્યાએ શું આવશે -4 તો માઈનસ માઈનસ +4 નો વર્ગ, વત્તા y2 y1. y2 ની કિંમત કેટલી હતી 7, માઈનસ y1 એની કિંમત કેટલી હતી 4 એનો વર્ગ. સાદુરૂપ આપી દઈએ તો અંડર રૂટમાં 1 વત્તા 4 5, 5 નો વર્ગ શું થઈ જશે 25, વત્તા 7 માંથી 4 જશે તો 3, 3 નો વર્ગ શું થઈ જશે 9. તો આનો પણ જવાબ શું મળ્યો અંડર રૂટની અંદર 34 મળ્યો. તો અહીંયા જુઓ ચારે ચાર બાજુઓનું અંતર કેવું મળ્યું આપણને સરખું. એનો મતલબ એવો થયો કે અહીંયા આ ચારે ચાર બાજુઓ કેવી હશે સરખી, એટલે કે અહીંયા ચોરસ બનશે. પણ ચોરસ ક્યારે બને કે જ્યારે બંને વિકર્ણોના માપ પણ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ. તો અહીંયા એના પછી આપણે બંને વિકર્ણોના માપ પણ શોધી લઈએ. સૌથી પહેલા આપણે શોધીએ a થી c નું માપ, એટલે વિકર્ણ AC નું માપ. તો અહીંયા આપણે લખી શકીએ a બિંદુ શું આપેલો છે 1 7 અને c બિંદુ શું આપેલો છે -1 -1. સૌથી પહેલા શું કરવાનું તો કે x1 y1 x2 y2 લખી લેવાના. તો આ થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો AC બરાબર શું લખી શકાય અંડર રૂટમાં x2 x1 નો વર્ગ. x2 ની કિંમત કેટલી હતી -1, માઈનસ x1 એટલે કે -1 નો વર્ગ, વત્તા y2 y1. y2 ની કિંમત કેટલી હતી -1, માઈનસ y1 ની કિંમત 7 એનો વર્ગ. તો અહીંયા -1 કેટલા થઈ જશે -2, -2 નો વર્ગ શું થાય 4. -1 -7 -8 નો વર્ગ શું થાય 8 નો વર્ગ 64, તો વત્તા 64. આનો જવાબ શું થઈ ગયો 64 વત્તા 4 એટલે કે 68. તો આનો જવાબ મળ્યો અંડર રૂટમાં 68. હવે એ જ રીતે તમારે બીજો વિકર્ણ BD એનું માપ શોધી લેવાનું. B બિંદુ શું આપેલો છે 4 2 અને D બિંદુ આપેલો છે -4 અને 4. સૌથી પહેલા x1 y1 x2 y2 શોધી લઈએ. તો આ થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો BD બરાબર શું લખી શકાય અંડર રૂટમાં x2 x1 નો વર્ગ. તો x2 એની કિંમત કેટલી હતી -4, તો -4 માઈનસ x1 એની કિંમત 4 એનો વર્ગ, વત્તા y2 y1 નો વર્ગ. y2 એની કિંમત કેટલી હતી તો કે 4, માઈનસ y1 ની કિંમત કેટલી હતી 2 એનો વર્ગ, બરાબર -4 -8 નો વર્ગ શું થાય 64, વત્તા 4 માંથી 2 જશે તો 2 નો વર્ગ શું થશે 4. 64 વત્તા 4 ફરીથી શું મળી ગયું 68.
તો અહીંયા જો બંને વિકર્ણોના માપ પણ કેવા આયા? સરખા આયા. એનો મતલબ એ થયો કે ચારે બાજુઓના માપ સરખા, બંને વિકર્ણો સરખા, એટલે આપેલા જે બિંદુઓ હતા એ કોના બિંદુઓ હતા? ચોરસના બિંદુઓ હતા એવું આપણે લખી શકીએ. કેમ? કારણ કે અહીંયા AB બરાબર BC બરાબર CD બરાબર DA થયા, ચારે બાજુઓના માપ સરખા, અને બંને વિકર્ણો AC બરાબર શું થયા? BD થયા. એટલા માટે આપણે કહી શકીએ કે આપેલા જે શિરોબિંદુઓ હતા એ કોના શિરોબિંદુઓ હતા? ચોરસના શિરોબિંદુઓ હતા.